મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો સવારમાં મિત્રો વ્લોગ ચાલુ કરી દીધો છે ને અટામણ વાતાવરણ વરસાદ આવે એવું છે, પણ આવતો નથી. એક સાટોય બરાબર, એક સાટોય પડતો નથી. સડી આવ્યું. એમાં ગદમની ભારી ભરીને નાખી એવું હે. એમાં બાપુ નાખે છે ભેંસોને ગાયોને. અને આપણે જ્યારે કાલ દવા મારી દીધી છે આપણે. અને મિત્રો રિઝલ્ટ સારું આવે છે, વાંધો નથી. ઝીણી ઝીણી ઈરનો થર થઈ ગયો, પણ હજી કાબરી ઈર ક્યાંક ક્યાંક મરલ દેખાય, ક્યાંક હજી અધમૂવી ને એવી રીતના છે. પણ લગભગ 100% મને છે બેકદીમાં રિઝલ્ટ સારું આવી ગયા છે. પણ એ સારું આવે કે ના આવે, અટાણ છે એની અડધી ઓછી થઈ જાય ને મિત્રો, તોય ઘણો ફાયદો થઈ જાય. એનું કારણ હે હાવ થર થઈ રહ્યો. હાવ રાઈતી તમે જોઉં ને તો હાવ એવી ઈર દેખાય છે. પણ ના વાંધો નથી, ઝીણી ઝીણી તો હાવ થર થઈ ગયો. વડી ક્યાંક મરી ગઈ ઉથમી પડી ને ક્યાંક અધમૂવી છે, ક્યાંક હલાવી તો હલતી નથી ને એવી રીતના છે. આગળ હું બધે ચક્કર મારીને આવ્યો જ્યાં જ્યાં દવા સાઈટીને, એટલે વાંધો નથી. ધીરે ધીરે રિઝલ્ટ આવે છે. પણ જેટલી આમાંથી જેટલી ઓછી થાય ને એટલો ફાયદો છે આપણે, બરાબર. ઝીણી ઝીણી છે એ બધી સાફ થઈ જાય તો એ તો પાછી વડી થવાની જ હતી, એટલે હવે એ ના થાય. એટલે ઝીણી ઝીણી છે ને એનો બહુ ફાયદો થઈ ગયો. એ તો હાવ થર થઈ ગયો. વડી ફાયદો થાય છે, પણ એ ટૂંકમાં આને ઘણી નહીં, ધીરે ધીરે અસર કરીએ એને. ઓલી ઝીણકી હતી ને એને પરબારે અસર કરીને હજી હાંજી સાઈટી અટાણે થર થઈ પડ્યો. એટલે રિઝલ્ટ સારું આવે છે, વાંધો નથી. તમને દવા બતાવી મિત્રો, મેં તમને બતાવી નથી કાલે ઉતામરમાં છે ને. પછી વરસાદની બીક હતી ને પાછું બીજા નંબરમાં અંધારું થઈ જતું હતું, એટલે પછી ગાયો ઘા સાટી દીધી છે. એટલે બતાવી તમને. હજી આપણે ઓલા એક કટકામાં છાંટવાની બાકી છે, એટલે બતાવી તમને. ને આપણો ટાઈગર જો મિત્રો એમને પડ્યો, જો તમને દેખાતું બેટરીને ખાનામાં બેટરી નથી જો. એટલે આપણે ટાઈગરની છે ને બેટરી પૂરી થઈ ગઈ હતી, પડ્યું ઉતરી ગઈ હતી. એટલે આપણે એ કમ્પ્લીટ થઈ ગયું છે. બેટરી આપણે ખંભાળીએ ચાર્જિંગમાં મૂકી આવ્યા હતા, અને કમ્પ્લીટ ચાર્જિંગ થઈ ગઈ છે અને આવી ગઈ છે. હવે આપણે અટાણ ચડાવવી છે. અને જે કે મેરા કાકાની છે થોડુંક કામથી કરવા જવું છે. ત્યારે બેટરી આપણે કમ્પ્લીટ ચાર્જિંગ થઈને આવી ગઈ છે. એ કંઈ પીડા છે ને એવું બધું છે. અને મિત્રો આપણે એક દી વ્લોગ મોડો આવે એટલે કાલ આવીએ, એટલે કાલ તો હાયતમ હશે. એટલે હાયતમને બધાને શુભકામના. જુગાર રમતો હોય જુગાર રમજો, રખડવા જતો હોય રખડવા જાજો. આપણે મિત્રો ફૂલે ફૂલ જુગાર રમતા, પણ અવાર આપણે મૂકી દીધું છે. આપણે અવાર કંઈ પનું જ હાથમાં નથી લીધું અને લેવું નથી. એટલે આપણે અવાર મૂકી દીધું છે જુગાર. એટલે આપણે એ કંઈ પીડા નથી. અહીં બેસવાનું ને રખડવા જવું હોય તો રખડવા જવાનું, એવું બધું છે મિત્રો. બાકી તો આપણે બધું પી ગયું એટલે આપણે નવરા અહીં કંઈ એમાંય કામ છે નહીં. અને વરસાદની આગાહી કહે છે, વરસાદ આવી જાય તો હાવ નવરા. દવાઈ સટાઈ ગઈ છે, ઓલા એક પડામ છે બાકી. જો એમાં આજ રૂંઢેક ગાડી નીકળીએ ને તો સાટવી, નકર કાલ ઉપર જવા દે. હું કાલ હાતમ છે, પણ આપણે તો હાતમને દી સાઠ્યું. એટલે એવું બધું છે. હાલો તો મારે મિત્રો બેટરી ચડાવવી છે. બેટરી ચડાવી અને પછી એમ થોડુંક કામ છે કરીએ. હું દાદા બપોર થઈ જાય પછી ખાઈ પી લઈ. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો અને હાઈપ કરતા જાજો. જે આપણે મગફળીમાં અટાણ પાછા આવી ગયા હે, અને આપણે કાલ દવા મારીને એનું રિઝલ્ટ મિત્રો તમને કાયદેસર બતાવું કેવું રિઝલ્ટ આવ્યું ને. પછી દવાએ તમને બતાવી, આગળ બન્યા રહેજો. ઈયળનું રિઝલ્ટ કેવું આવ્યું ને બતાવું તમને. આમ જો યાર, જ્યાં કાબરી ઈર મોટી ઈર હે મિત્રો, જો ઊંધી પડી ગઈ. અને અહીંયા જો આ થળી એમ જારવ જો, જ્યારે મિત્રો જ્યાં અહીંયા ઊંધી પડી દીધી જો, જોયું જારવ જો, ત્યાં અહીં ઝીણી હીરા રે મિત્રો, જ્યારે દીધી બધી ઊંધી પડી છે મિત્રો. બતાવું હજી જારવામાં હરખી દેખાશે તો. રિઝલ્ટ મિત્રો મસ્તીનું એક નંબર આવ્યું છે. હજી ટૂંકમાં આવે છે રિઝલ્ટ, વાંધો નથી. આમાં ગોતવી પડે મિત્રો. આ હોલ અહીંયા એવડું થઈ ગયું, જ્યારે જ્યાં પડી દીધી, જ્યાં મરલ હે દીધી. એટલે હે ને સારામાં સારું રિઝલ્ટ મિત્રો આવ્યું છે આપણે, વાંધો નથી. જો આ લીલી મિત્રો જ્યારે આ બધી લીલી છે. બાકી આમ હરખી જોઉં ને તો ખબર પડે છે. આમાં વોલ એટલું છે ને મિત્રો, આમાં ક્યાંય દેખાય એમ નથી. પણ આટલા વોલમાં જો નામી ગણ કરી છે ત્યારે અહીં મિત્રો લીલી આ રહી જો,
બધી સાફ થવા માંડી, કોઈ જાતની કંઈ પીડા નથી. હવે નામે રિઝલ્ટ આવવા માંડ્યું છે, બરોબર. એ કંઈ પીડાવાળું છે નહીં આપણે, એટલે જોયું ને તમે કેવું રિઝલ્ટ આવ્યું. એ દવા બતાવીશ તમને, બરોબર. જો આવી મગફળી છે, જો અહીં જે આવી મગફળી છે, અહીં જ્યાં ફૂલ વલવાળું અહીં છે મિત્રો, ખનીવાળું હતું ને એનું જ તમને બતાવું હું, બરોબર. એવી ઘાટી માંડવી છે ને તો અહીંયા મસ્તીનું રિઝલ્ટ આવ્યું છે. એટલે જોયું ને તમે રિઝલ્ટ, એ ઓલા ખેરાથી 100 ગણું રિઝલ્ટ મિત્રો આજુ ખેર વધારે છે. આપણે જે આગલે ફેર દવા મારી હતી ને એના કરતાં 100 ગણું આજુ ખેર વધારે છે રિઝલ્ટ. ઝીણી ઝીણી થવાઈ રહી, ઓલે ઉપલાવમાં મેં જોયું તો હાવ સાફ જ થઈ ગઈ હતી. પણ આજ મેં અટાણ ઘૂમરો માર્યો ને બપોરી, એટલે હે ને અટાણા જો વડી બધી સાફ થઈ ગઈ છે. ધીરે ધીરે ટૂંકમાં થતી જાય છે, હાવ નહીં થઈ હોય સાફ, પણ આ ટૂંકમાં જે ઊંધી પડી ગઈ ને એ તમને બતાવી છે મેં, બરોબર. એટલે આવું રિઝલ્ટ મસ્તીનું છે. એટલે આ એક દવા હતી, એ દવા તમને બતાવી, ભેગો ગળ નાખ્યો હતો, અને આપણે સ્પેશિયલ ગેસ કરે ને જમીનમાં અને ઉપર, એ દવા નાખી હતી. સ્પેશિયલ એક ગેસની અને એક ગર નાખ્યો હતો ભેગો, નામીથી ઘોરવણું કરી અને એ દવા નાખી હતી. એટલે એનાથી હાવ મિત્રો નામી 100% રિઝલ્ટ આવે છે. હજી તો આપણે 24 કલાક નથી થઈ સાઈટેનને. આપણે એમ માનો ને રાતના 9 વાગે આમાં સટાઈ રહી હતી. જા આ પડામાં 9 વાગ્યા ને ત્યાં સટાઈ રહી હતી. એટલે 9 થી 9 12 કલાક, અને અટાણે 1 વાગ્યો છે. એટલે હું તમને કહું 24 કલાક કંઈ નથી થઈને તાતા આવું રિઝલ્ટ છે. આપણે હજી 2-3 દી 4 દી આતા ચાલુ જ રહે રિઝલ્ટ. એટલે 100% મનીમ છે, 99.99% રિઝલ્ટ આવી જાય. બાકી કોઈ રહી ગયું હોય ને કોઈ વડજમાં જ ના આવી હોય એ વાત અલગ છે, પણ હોય 100% રિઝલ્ટ આવી જાય. બતાવી તમને દવા કઈ હતી, બરાબર. તમે આગળ બન્યા રહેજો. પછી તમારે જો એ સાટવી હોય તો ગમે અહીંયા આજુબાજુ 1 ગ્રામ મળીએ ત્યાંથી લઈ લેજો. અને આપણે આમાં વીઘે 3 પંપ જેવા સાઈટા છે મિત્રો, 3 પંપ સાઈટા છે વીઘે. એટલે કંઈ લાંબી એવી સાઈટી નથી વીઘે 4 પંપ ને 5 પંપ ને, એમ નહીં, 3 જ પંપ સાઈટા છે આપણે વીઘે. અને આવું રિઝલ્ટ છે, તમે જોયું તમારા સામે જ છે, હું ખોટું બોલતો નથી, તમારા સામે જ દેખાડ્યું હતું. એટલે તમે આગળ બન્યા રહ્યો, હું એ દવા બતાવું. પછી તમારે જો લેવી હોય, જે મગજમાં બેહે એ લેજો, ના મગજમાં બેહે એ ના લેજો. હેલો ગાઈઝ, જો તમને કીધું હતું ને આગળ કે કઈ દવા મારી ઈર માટે, એ તમને બતાવીશ કાયદેસર કઈ કઈ મારી ને હું પ્રોસેસર છે એ. તો આપણે મિત્રો ઈયળ માટે જો આ દવા મારી છે. કેમેરામેન જે ફોકસ કરો અહીં બતાવો. જો આ લશ્કર, આ આપણે લશ્કર દવા મારી છે. જો અહીં ઈયળના ફોટાઈ છે, બરાબર. આપણે આ દવા મારી છે. અને આના ભેગી બીજી આપણે હતી આ ગેસની મિત્રો, આ ગેસની દવા હતી. આનું સરખું નામ નથી આવડતું, તમે વાંચી લેજો. જોવા આ બરાબર. ભેગી આપણે આ સ્પેશિયલ ગેસ માટે નાખી છે, બરાબર. અને આ 2 દવા અને આ ફૂગનાશક માટે આપણે આ ડિફેન્સર માર્યું હતું. જો આ ફૂગનાશક માટે છે. બાકી મેન દવાની આપણે વાત કરીને તો આપણે આ લશ્કર છે ને એ આપણે માર્યું છે ઝેર, બરાબર. આમાં જો 5% 2 ઝેર આવે, 5.25% આવે ને 0.90% આવે. એટલે આપણે આનો ઇસ્તેમાલ કર્યો છે આપણે ઈયળ માટે, બરાબર. તમને આગળ કીધું હતું. એટલે આ જરાક જોઈ લેજો નામ ને આ જે ઈયળનો ફોટો છે ને એ આપણે દવા મારી છે. અને આના ભેગી આ ખાલી છે ને એ મિત્રો ખાલી ગેસ માટે જ છે, ખાલી ગેસ કરે. બાકી આનું કંઈ બીજું કંઈ નથી. ગેસ કરે ને એટલે ઈયળની કોઈ ઈંડાયર હોય ને એ બધી ફાટી જાય, અને ગેસ ચડે ને એટલે ઈયળને મરવાનું વહેલું કરે. એટલે આ 3 દવા આપણે મેન મારી છે. ફૂલ ફાલની તો છે એ તો કલટાર છે, કલટાર મારી છે આજુ કરે. અને આના ભેગું મિત્રો આપણે છે ને ગર નાખતા ગયા હતા. જો જ્યાં ટાંકીમાં થોડોક ભેરવો લઈ પડ્યો છે, આપણે આ ટાંકીમાં ભેર્યું હતું. આમાં કાયદેસર છે ને આ 35 નાખવાની હોય. અને આમાં એકમાંથી 30 પંપ થાય આ લીટરમાંથી, બરાબર. એટલે આના ભેગો અમે ઓછામાં ઓછો નહીં નાખ્યો હોય ને તો અમે લગભગ 2 થી 2.5 કિલો જેટલો ગોળનું ઘોરવણું કરી અને આ દવા ભેગું નાખ્યું છે. અને રિઝલ્ટ મિત્રો તમે આગળ જોયું ને કેવું આવ્યું હોય, બરાબર. એવું રિઝલ્ટ આવ્યું છે, સારામાં સારું. અને આપણે ઈયળની દવા મિત્રો તમે સાટતા હોવ ને તો બને એટલું ટાઢાપોની સાટવાની. ટૂંકમાં ભલે અંધારું થઈ જાય, 9-10 વાગી જાય, તાલગન જરાક ખેંચી લેવાનું. પણ જેટલી રાતે દવા સટાશે ને મિત્રો એટલી છે ને
ઈયળની દવા વધારે ગણ કરીએ આપણે, જો એ જ વધારે ફાયદો થયો છે. આપણે ઓલે ખેરે સાઈટી હતી પણ એમાં થોડુંક ઝેર ઓછું હતું, આજ ખેરે આપણે ઊંચા માઇલનું આ ઝેર લઈને સાઈટ્યું છે. એટલે હંમેશા બને ને તાલગન ટૂંકમાં રાતના દવાનો સ્પ્રે થાય ને તો એ સૌથી સારું. એટલે આપણે આ 3 દવા મેન સાઈટી છે મિત્રો. જો તમને ફાવે ને રિઝલ્ટ સારું તમને દેખાય એવું લાગે તો તમે પણ આ મારી શકો. આ નામને જરાક આગળ વિડીયો જોઈ અને બંધ કરી અને નામને વાંચી લેજો. આપણે મેન આ 3 દવા છે બરાબર. અને અટાણે મિત્રો સાટા સૂટીનું વાતાવરણ છે એટલે ભેગું સ્ટીકર નાખતું જવાનું, એટલે જેથી કરીને થોડા ઘણા સાટા આવે ને તો આપણી દવામાં જરાય એટલે જરાય નુકસાની ના આવે, જરાય ધોવાય નહીં બરાબર. એટલે આ દવાનું તમને કહેતો હતો ને, એટલે આપણે આ 3 દવાનો છંટકાવ કાયદેસર કર્યો છે અને રિઝલ્ટ સારા માયલું જ આવ્યું છે, તમે આગળ જોયું એમ બરાબર. જો હવે તમને મગજમાં બેહે, ધરારની વાત નથી, આ તો આપણે મગજમાં બેઠું ને સારું રિઝલ્ટ છે એટલે તમને કહું હો. જો તમને મગજમાં બેહે તો તમે લેજો, અથવા જે તમે વાપરતા હોય એનું સારું રિઝલ્ટ હોય તો એ વાપરજો, એ કંઈ નથી. આપણે અટાણે ઈયળનો એટેક બહુ છે એટલે આપણે આ દવા મારી છે એટલે આનું રિઝલ્ટ સારું છે. એટલે તમને વિડીયોના માધ્યમથી કહું હોઉં કે આ દવા 100% આપણે 99.99% આપણે નામી રિઝલ્ટ આવ્યું છે આનું. બાકી હવે તમારે લેવી હોય ના લેવી હોય, અથવા ગમે અહીંયા એગરે જડી જાય બાજુવાળા એગડે ગમે અહીંયા તમે જતા હોય, એટલે એ કંઈ ટેન્શન છે નહીં કે નહીં જડે કે આ કે તે બરાબર. એટલે આપણે આ 3 દવાનો છંટકાવ કાયદેસર કર્યો હોય એ તમને બતાવી દીધું છે. હવે તમને મજા આવે તો લેજો અને મોજ ના આવે તો ના લેજો. ગાઈસ જો આપણે ભાણવાડી ગયા હતા, આપણે લાઈન ભરવા, ફુવારા લાઈન ભરવા, એ જ્યાં દેખાતો હોય બોલેરામ લાઈન ભરેલ છે આપણે. અને આપણે કાર્તિકભાઈ ને કમલેશભાઈ ત્રણેય ગયા હતા અને અટાણે આપણે નાસ્તો કરવા બેઠા છીએ મિત્રો. પંજાબી જ્યાં આપણે ખાવું છે તે પંજાબી બને છે અને આપણે આ ચાઇનીઝ પંજાબી ને મિત્રો હાજુ ચાઇનીઝ છે. અને અહીંયા જો આ દલવાડી હોટલ છે આપણે ખંભાળિયા બાયપાસ ઉપર. હા આપણે આજે આ મિત્રો દેખાય નહીં, જામનગર દ્વારકા હાઈવે છે. જા અહીંથી ઉપરથી સાધન જાહે તો તમને દેખાડું આગળ બરાબર. અને નીચે છે બરોબર આ હોટલ, જો જાય ખટારો જો બરાબર. એટલે આપણે લાઈન ભરવા ગયા હતા એટલે આપણે અહીંયા નાસ્તો કરવા, ચાઇનીઝ નાસ્તો કરવા બેઠા અહીં બરાબર. નાસ્તો આપણો બને છે, નાસ્તામાં હું મગાવ્યું એ આપણે કંઈ ખબર નથી, આવીએ ત્યાં બતાવી તમને કે આ વસ્તુ આપણે ખાઈ હઈ. આપણે તો મિત્રો બહુ કંઈ ભાવે નહીં એવું કંઈ, કાર્તિક ને કમલેશભાઈને જઈને ત્યાં ખાતા હોય એને ભાવે તો આપણે થોડુંક ચાખ્યું જો ભાવીએ તો ખાવું. ને આપણે મિત્રો ભણવાની પાછી મેન કાર્તિક ગાંઠિયા ખાઈ લીધા, એ કંઈ પીડા નથી. આ તો કમલેશભાઈ નાસ્તો નથી કર્યો ને એ ભાઈ ચાઇનીઝ ખાવા એ ઊભા રહ્યા છે. હમણાં બને છે આગળ આવે કોઈ બતાવું કેવું શું હોય. આપણે કોઈથી ચાઇનીઝ બહુ ખાઈ નહીં ને આપણે મજા ના આવે ખાવાની. આ ટ્રાય કર્યું હકીકત કેવું હોય આવે એટલે બતાવું તમને. હેલો ગાઈસ જો આવી ગયું છે હા મિત્રો, આપણે કોઈ જોયું નથી આવું. આ જતા એક આ છે અને એક આ કંઈક કચોરી જેવું છે મંચુરિયન ચાઇનીઝ ભેળ. હા મિત્રો આ મંચુરિયન છે ને આ ચાઇનીઝ ભેળ છે. આવું કંઈક આ 2 વસ્તુ આવી આપણે ખાઈ નહીં મિત્રો કોઈ. ભાઈ લીધું છે. હાલો ને કાર્તિકભાઈ હાલો, તમારે શું ઢીલ છે? મારે ભેળ ખાવી છે મિત્રો, ભેળની ટ્રાય કરીએ આપણે કેવું આવે. એક બટકું નાખ બસ 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 મિત્રો. આ આપણે એટલું જ લીધું છે તો એ મિત્રો આ જોતા જોયું આવું તમે કોઈ દી ભેળ તલા હતી નાખ તમારા મિત્રો. આ ભેળ આપણે ટ્રાય કરી કેવી છે. બસ બસ ઓહો મિત્રો ખાઈ આપણે મિત્રો ચાકુડીમાં આવી એટલે મિત્રો આ ચાકુડીમાં આવતું નથી એ આવ્યું આજુ ખેર આવ્યું મિત્રો. ઓ મિત્રો તીખીની બહુ છે આતા શું થાય ટ્રાય કરું મિત્રો, એટલું ખાઈ લઉં. હેલો ગાઈસ
જો આજ સાતમનો તહેવાર છે એની બધાને શુભકામના. સાતમ છે આજ અને આપણે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. અને અટાણે વાગ્યા છે 2:30 અને આપણે મિત્રો ઓલા કટકામાં દવા છાંટવાની બાકી હતી ને એ છાંટી લીધી છે. અને હાવ એટલે હાવ ફ્રી થઈ અને નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને રખડી હે આપણે. અને માંડવીમાં ચક્કર મારી હે જ્યાં માંડવી પાઈ લીધી છે. અને કાલે મિત્રો આપણે પછી એમાંથી મંચુરિયન ને ખાઈને આવી ગયા હતા. પછી આપણે ઘણા બેઠા હતા બહુ મોડું થઈ ગયું હતું. હું આમ લગભગ 4 વાગી ગયા હતા. એટલે રાતે પછી 4 વાગે સુઈ ગયો શેઠ મિત્રો 11 વાગે ઉઠવું તું 9 વાગે ને બદલે 11 વાગી ગયા હતા. પછી ઉતામરમાં ઘાયો ઘા દવા છાંટી છે. દવા કમ્પ્લેટ છટાઈ ગઈ છે અને નાહી ધોઈને કમ્પ્લેટ થઈ ગયા છે. અને મિત્રો અટાણે તડકો અને ગરમી ઓહો પવન જેવું નામ નંબરે જરાય એટલે જરાય. આજ કદાચ ને આજ વરસાદનું કેમણું ઢુકડો આદર થવો હોય ને તો થાય બરોબર. એટલે એવું બધું છે મિત્રો. તો કાલનો બ્લોગ આપણે આજ પૂરો કરી હઈ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો. અને આજનો બ્લોગ ઉતરે કે ના ઉતરે મિત્રો આપણે ઘરે ને ઘરે હઈ ક્યાંય જવામાં હઈ નહીં. એટલે એવું બધું છે. તો કદાચ ને એક દીનો કે ગેપ આવવો હોય તો આવે કદાચ બ્લોગમાં. એટલે એ જરાક હલવી લેજો. પણ આપણે માઇન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે બધું. હવે મિત્રો ભલે 7 દી સુધી વરે કે 10 દી સુધી વરે 15 દી સુધી વરે. હવે આપણે કોઈ જાતની કંઈ પીડા છે નહીં. દવા છટાઈ ગઈ, પાણી વરાઈ ગયું, બધું કામ થઈ ગયું હે. હવે બસ વરસાદની વાત જોઈ આવે તો જોઈ જ છે બરાબર. એટલે હવે આવી જાય એટલી વાત છે. અને આવી જાય આજથી તો બહુ ઉકળાટને ઉપડી ગયો છે. હાલો તો આ સાથે મિત્રો આજનો બ્લોગ પૂરો કરી દઈ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો ભેગું હાઈપાઈ કરતા જાજો એટલે આપણે મજા આવે. હાલો તો મળીએ કાલે અથવા ઉલેદી નવા બ્લોગ.